જય માતાજી. આપણે અત્યારમાં દીવાબત્તી ચાલુ કરી દીધી છે. હવે આપણે જવાનું છે ચા પાણી પીવા. ચા આપણો બની રહ્યો છે. હાલો બધા ચા પાણી પીવા. હવાની પહેલી ચા છે. ચા ઉકળે છે હજી. આપણે જવાનું દસા જવા નીકળી ગયા છીએ. દિલીબેન હારે આવે છે. મારે કે લેવું છે. હું લેવા આવે છે કાંઈ ખબર નથી. દસા દામનગર હાઈવે રોડ ઉપર ચડી ગયા છીએ. રવાના વહી ગયું છે. જેથી જાય છે હવે ભ્રમ 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 ગીતથી ફફડાતી કાયદે જાય છે. ટ્રાફિક બહુ હતો એટલે ફોન આમો રખાય એમ નહોતો. મોડ ટાઈકે મેં કીધો હતો. મોડ કરીને ગાડી પછી ફોન હાથમાં લીધો. હવે આ છે મિલ અને આ છે વગડિયા દાદા હનુમાનજી મહારાજનું મંદિર છે. નામ છે વગડિયા હનુમાન. જય હનુમાન બાપા. હા ભાઈ આડું સૌથી વેચ્યું મેળ પીડ્યું. સારું ખાતા વેચ્યું છે હવે. ને આપણે આવી ગયા ઢસા જંક્શન રેલવે ફાટકે. રેલવે ફાટક વોશિંગ કંઈ થાય છે આપણે હવે. ત્રણ ગાડી પડી છે. અને આ સીધા તો કટલેરીની દુકાનમાં મને મારે આ રિંગ લેવી છે. આ પાંચ કરી ત્યાંથી ઉપડ્યા હતી કે હજી એક લેવું છે. ત્યાંથી ગયા બુક સ્ટોરમાં. બુક સ્ટોરમાં જઈ આવી કાંઈક ટેન્યુ પકડી કલરે કલર નેચીને એવા બકાલાવાળા ગયા. આ રીંગણા ટમેટા લઈ જાઓ. ટમેટા મેં કીધું મફત જતો નથી જોતા. મારે રીંગણાને બટેટા જોતા હતા. રીંગણાને બટેટા લઈ લીધા. એક ઉરિયા ઠેલી ત્યાંથી આવ્યા ફાટકે પાછા. ફાટકે આવ્યા કે ત્યાં ફાટક બંધ હતું. ગાડી આવતી હતી બહુ હાલી આવે. ફોન માહિતી 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 આવતી હતી. ટ્રાફિક બહુ જામ હતું. ફાટ આવી આવતી હતી. અહીંયા આવી સ્લો કરી દેતી. ડગુ 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 ડગુ. હા હળવું હળવું હાંકતા હતા. માણાની પેસેન્જર ગાડી છે. ફાટ હાલી આવતી હતી. ત્યાંથી ડગુ ડગુ પી નાખીએ છીએ. ટીવી રાખવાની હોય ને.
અમારે કે ઉતાવે સમય થઈ ગયા હતા 10:15 ભૂલીબેનને જવાનું હતું ભણવા. ફાટક ખુલે એની વાટે હતા. ગાડી વહી જાય ને ફાટક ખુલે તો આપણે હાલતા થાય. ગાડી કાંઈ જાય નહોતી, ડગું પી નાખી હતી. આવો હાલો હવે જાય છે, જાય માતાજી. તો ફાટક ખુલ્યું નહીં. પછી અમે શૂટિંગ બીજી બાજુ લેતા હતા. આવી રીતે બધું ટ્રાફિક જામ હતું. થોડીક વાર થઈ ગયા બીજી ગાડી આવી. આ તો મોટું આવ્યો ભાઈ એવી ટાંકા આવ્યા. આ તો એને ભાઈ લેવર સાયકું પછી ટુડુર કરીને ઉપડી ભાઈ. તો ફકડાથી કાઢ્યા રહી જાય છીએ. આ ડ્રાઈવર સારો હતો, લીવરમાં તો પગ લઈ જ દીધો હતો. આ તો ફફડાથી કાઢી. જેમ આગી જાય એમ પીઠ પકડતી જાય છે. જેમ આગી જાય એમ પીઠ પકડતી જાય છે. 45 ડબ્બા હતા થોડાક જણા ગણતો જેમ. એ રીતે તારા ગજબની જેવી છે. બહુ સ્પીડ વધતી જાય. કોઈ તો આગળ જગ્યાએ ન જાય. આ ગાડીને હારે આપણે ઘરે ભોગવાનું હતું. મેં સાંકું લેવું પછી તોતડા કાઢી નાખું લઈ ગયા. કોઈની મોજ ન જ આવતું. પછી આપણે ગાડી વેચી ફાટ રોડ ઉપર આવતી હતી. એક ભાઈ વન મારતો ટીડી તેલ ઉગડો કરતો. જય માતાજી. પછી અહીં બે ભાઈ બન આગળ આમાં મળ્યા. જયશભાઈ જય માતાજી. પછી તો આપણે જીવન થઈ ગયું. ભણવાવાળા બધા આમાં મળવા માંડ્યા. ભૂલીબેનને સાથે મોડું. બહુ આવી બોલ ખિસ્સા નાખી ભેગું થતું નહોતું. કેમ અહીં આવ્યા? હે ભાઈબંધને બોલાવવા આવ્યા. હું આવ્યા એ ફોટો પાડે કે એટલા બધા રેણી આવી ગયા છે. આ બધા ભણવા જવા હતું. હા, આ બધા ભાઈબંધ છે. અને અહીં ડેકોરેશન ચાલુ છે. આજો કાળિયો કાળિયોની જ્ઞાન કાળિયો હાથું નામ કાળિયો તારું આફ્રિકાનો ભૂજ્યો એ હાચું નામ જો તાવડીકા તાવડી છે માર તાવડી ને તારું તાવડી ના તાવડી છે તાવડી બધાને તાવડી છે કાળા કાપડે એટલે કાળે દેખાય તાવડી ઉપર છે તાવડી ઉપર છે યા સાંજો મુકતો છું સાંજો ઘરે ગાવે કટી ઘરે કચર જે મારું પૈસા ને બગડાનો વાળ ઘરે કામ નાખવાના મશીન ના પૈસા જોઈ લોફા મશીન થી કાપેલો છે આ થારી ઉપર નથી કાપેલો એ કઈ
પછી ભાઈ ડકો રેમો ધડ બડાટી બોલે ફાઇનલી આપણે વાડીએ પૂગી ગયા છે મજૂર આવ્યા છે વીણવા એના માટે સા પાણી લઈને આવી ગયા છે કેમ છે મજામાં કેમ હાલ ને મજા આવશે હાલ બાળ મંદિર આવશે હાલ ને નહીં કપા વીણશો એમ કઈ ડાય લે ચાય પીની છે હે વિયા વાલો ચા પાણી દેવા આવ્યા હતા ત્યાં વીણવા આવ્યા છે એટલો વીણાનો હા બાકી છે ચા પાણી પીવા બી ગયા છે જોઈ લો હાલો તો ફાઇનલી આપણે પાઈ દીધા ચા પાણી નીકળી ગયા ઘર બાજુ અને ગયા છે ઓલી વાડીએ ઘઉં પાઈ છે ત્યાં રસ્તામાં ત્યાં તો જવાનું છે અને લઈ લીધા ધાણા થોડાક આખા રીંગણા શાક બનાવવાનું છે તો આગળ બન્યા રહીજો ઘંટી તો આપણી શરૂ છે કારખાનું ગુરુવાર છે પણ આજ લાઇટ કંઈ ગઈ નથી લાઇટ ન હોય તો રજા હોય નકર શરૂ જ હોય પણ કીધું મજૂર આવ્યા હતા તે ચા પાણી પાતા આવી અને આટો મારતા આવી બે વાર ફાઇનલી પહોંચી ગયા આપણે આ ઘઉંવાળા પડામાં અને અહીં કરી દીધું પાણી શરૂ શનિવારે પાયું હતું પણ હવે 25 જમણના થઈ ગયા છે એટલે પછી પાછું એક પાણી મૂકી દેવી ખાતર નાખવાનું છે અને ખંડની દવા મારવાની છે પાળા ઢક થઈ ગયા છે ઘઉં જમાર ખેડૂત દવા પેલા જોઈ લો બીજા ક્યારામાં આવી ગયું જતા નથી ફોડ્યું બોર આવ્યા છે પણ કાસા છે પાકતા નહીં તડકો આવે સામે પી જાય બે દુઃખ કાલનો દી રાજો 15 તો દવા ખાતર બી દવા મારી દેવી ખાતર ને ફૂટ જ ખરો જ ને એ પીળા પડે છે શેડ્યું એનું કારણ ખાતર નાખવાનું પાણી મળી જાય તાઈને પાડી દીધી છે ને હાવ ખાતર નાખી દેતો દવા લાગી જાય આ બધું બળી જાય ને કાંઈ ન વધે વાંધો ન આવ્યો એમ થતું ખડ બહુ છૂટું ને એટલે પેલા ખડ વેચી સાથે ખડ ન નહીં તોય આપણે ઓલા દવા નહોત મેં મેકી એટલે ખડ નીકળ્યા પેલા ઘઉં નીકળી જાય ને તો વાંધો ન આવે પેલા ખડ નીકળી જાય તો મજૂરને દોહો મણીયા છે એ ધ્યાને જોવાના આપણે શું જોવાનું જેટલો સાંજે કરે એટલા પૈસા દેવાના છે અહીંથી પડું ચાલુ થાય તે આમ થઈને એની પછી 7-5 પડા આવે આ બધી થઈને 35 થી 40 વીઘા જેવી જમીન થાય આ એક કુવેત પાતા ઝાડવા હેઠે કૂવો છે અહીંયા કો હાંકતા 4 પેઢી એટલે મેં તો જોયેલા જ છીએ 4 પેઢી મારા પપ્પા એના પપ્પા અને હું
યાર કીધી આ તમને કૂવો દેખાડવો. કૂવો છે અંદાજે પહેલાં કેટલો એ નથી ખબર પણ અત્યારે 40-45 ફૂટ જેવો છે. આમાં ગયેલો કૂવો. પછી વરસ ચાર પીપેરી હતી અને કૂવો હાંકતા. એટલું આવી રીતે બાંધેલો છે. અને તે પછી મારા પપ્પાના પપ્પાને એને બધાએ પંખો માંડ્યો. કોઈ પણ મશીન છે, મશીન થોડુંક વધારે આડું આવી ગયું છે. ઝૂમ કરું તો દેખાય તો દેખાનું તો આ બાયડું દેખાય. ને અહીંયા પહેલાં ગોળ બનાવતા આ 3-4 કુંડિયું હતું. કૂવા અંદાજે 1 વર્ષ જેવા થાય છે. ફાઇનલી બપોરભાઈ જમવા આવી ગયા છે અને આપણે બનાવવાનું તો આજ આખા રીંગણાનું શાક. છે, બાજરાના રોટલા છે, સાઈઝ છે, ગોળ છે, ડુંગળી છે, રોટલી છે અને બધા બેઠા છે ખાવા. વાગી ગયા છે 12:30. હાલો બધા વાળું કરવા બપોરે. હાલો ભાઈ હીરાપુરા કરવાની ભી હતી. વાગ્યા હવા 8. સામે બેવું કીધું છે વાળું પાણી કરી હીરા કાલ દેવા પડે એમ છે. મજૂરમાં રહ્યા હતા કઈ દિવસે બેહાનું ચાલુ કરું છું. હીરા કેટલા બધા બતાવે. હવા હો 83 અને આ 70 260 હીરા છે અને 4 વાગે દેવાના છે. ત્યાં ચાલુ કર્યું છે. વાડીમાં બળ કરવાનું જો સવારમાં ઘઉં પાયા ને બપોર ત્યારે મજૂરમાં કપા ધોઈતો નામની જેમ 4 જણા છે. 4 દાણાની કપા કાઢ્યો 9 બળ કરી પરમાણુ થઈ. સારું તો હાલો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર શેર ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો. ફેસબુકમાં જોતા હોય ફોલો કરજો અને શેર કરજો. ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરજો અને આવજો.